ઝોન 3 એલસીબી ટીમે માંજલપુર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીને ઝડપી પાડ્યો છે। આ ગુનાની ટૂંક હકીકત જોતા કોઈ અજાણ્યા ચોર ઈસમે ગઈ તારીખ 4/12/2025 ના રાત્રિના 10 વાગ્યાથી તારીખ 5/12/2025 ના સવારના 10 વાગ્યા દરમિયાન ફરિયાદીની દુકાન ઓમકાર સ્ટીલ વડસર સુસેન રોડ રવિ સિલેક્શનની બાજુમાં માંજલપુર વડોદરા શહેર ખાતેથી મુખ્ય દરવાજાના 3 નકુચા કોઈ સાધન વડે તોડી દુકાનમાં પ્રવેશી કેશ કાઉન્ટરના ડ્રોવરનું લોક તોડી સોનું તથા રોકડ રૂપિયાની ચોરી કરી હતી, જેમાં માંજલપુર પોલીસ સ્ટેશન ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી ઝોન 3 એલસીબી ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે કિશનભાઈ મેવાભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 60 ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈ 5 ડિસેમ્બરના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયેલ, જેમાં માંજલપુરમાં વડસર સુસેન રોડ ઉપર આવેલી રવિ સિલેક્શનની બાજુમાં ઓમકાર સ્ટીલ નામની દુકાનમાં એક રાત્રે ચોરી થયેલી, જેમાં આશરે 10 તોલા જેવું સોનું અને 60,000 રૂપિયાની ચોરી થયેલી, જેમાં મુખ્ય દરવાજાનું ડોર લોક તોડીને એમાંથી ચોરી થયેલી। આ બાબતે લોકલ પોલીસ સ્ટેશન અને જે ઝોન એલસીબી દ્વારા તપાસ ચાલુ હતી, જેમાં ઝોન એલસીબી ઝોન 3ને આ બાબતે આરોપી કિશન મેવાભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 60 જે ખોડિયારનગર મારુતિનગર ઝુંપડપટ્ટી ખાતે રહે છે એ વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી સમગ્ર સોનું, જેમાં સોનાની 4 બંગડી છે જેનું વજન આશરે 60 ગ્રામ અને એક સોનાનું મંગળસૂત્ર જેનું વજન આશરે 40 ગ્રામ છે અને 60,000 રૂપિયા રોકડા તથા એની એક હીરોની મોટરસાઇકલ પણ આપણે કબજે કરેલી છે। તમામ મુદ્દામાલ આમાં કબજે થયેલો છે। આ આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા બાપોદ પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે। આમ જે માંજલપુર પોલીસ સ્ટેશનનો ચોરી બાબતનો જે ગુનો હતો એને શોધવામાં અને એના આરોપી સુધી પહોંચવામાં, મુદ્દામાં રિકવર કરવામાં ઝોન 3 એલસીબી પોલીસને સફળતા મળી છે।